હું ડૉક્ટર રંજન ગોયલ સમાજ કાર્યકર્તા તરીકે આજે આવી છું. આપણે જોયું કે વરસાદમાં કેટલાય જણા અહીંયા ઘટાડાવાળાને કેટલાય પેસેન્જરો અહીંયા ફસાઈ ગયા હતા. ત્યારે મુરલીધર હોટલવાળા ભાઈ આ કાઠિયાવાડી ગઈ એમને પોતાની રીતે ફ્રીમાં જમવાનું આપ્યું હતું અને બધા જ જે અહીંયા ફસાઈ ગયા હતા પાણીમાં. તો આજે હું સમાજ કાર્યકર્તા તરીકેનો આભાર વ્યક્ત કરવા આવી છું કે તમે ખૂબ આભાર. અને આવું સારું કામ જો હોટલવાળા કરે છે તો અમે એમને બિરદાવીએ છીએ. તો તમારો કોઈ એવો પ્રસંગ કહેશો કે બેન? એ સમયે અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે સૌલાસ ગામમાંથી ઘણા બધા મિત્રોનો અને તમામ સમાજનો મને સાથ સહકાર પૂરેપૂરો મળ્યો હતો. અને બીજી વાત એવું કે એક અમે જ્યારે અહીંયા કાંથી ડ્રાઈવરોને જમવાનું પીરસવા ગયા પહેલા જ દિવસે, ત્યારે એક સુપર કેરી ગાડી હતી, તેમાં ગાય ભરેલી હતી અને તે ગાય 3 દિવસ સુધી કોઈ કાળે ઊભી રહી એવી કેપેસિટી નથી કે રોડ તો 3-4 દિવસ ખુલે એવી કોઈ કેપેસિટી હતી જ નહીં. તો ત્યાંથી તે ગાયને અમે ગાડીમાંથી અહીંયા પણ લાવ્યા. અહીંયાથી પછી એને વ્યવસ્થા ઘાસચારાની પતરાના શેડની હા, અને સાથે અમને ગૌ સેવાનો જિંદગીમાં પહેલી વખત લાભ મળ્યો. અને એ ત્યારે અમે ત્યાંથી ગાયને લાવી એને ઘાસચારાની તમામ સુવિધા પૂરી પાડી અને અહીંયા પણ ભાઈને પર રોકાવાની સુવિધા આપી હતી. અને તેનો પ્રસંગ અમને વધારેમાં વધારે તો જો સેવા કરવામાં મજા આવી હોય તો તે ગૌ સેવા અમને અમારા નસીબમાં હતી અને એ મળી અમારા બહુ મોટા સારા કિસ્મત કે અમને ગૌ સેવા કરવા મળી હતી. માનવ સેવાનો પણ લાભ લીધો હતો. અને તમામ સેવાના કાર્યમાં સૌલાસ ગામના તમામ ભાઈઓ, તમામ સમાજના, હિન્દુ મુસ્લિમના કોઈ પણ જાતના ભેદભાવ વગર અને તમામ સમાજના ભાઈઓએ મને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો હતો ગામમાંથી. અને તેમના સાથ સહકારથી કોઈ મારી એકલાની એવી કેપેસિટી નથી. આપણી હોટલે બધું બનાવી અને તમામ માનવ સેવા અને ગૌ સેવાનો ડ્રાઈવર ભાઈઓ થકી લાભ લેવામાં આવ્યો હતો. અને અમને સેવા કરવામાં બહુ મજા પણ આવી અને તે સમય વીતી પણ ગયો. એટલે અહીંયા ફરીથી જો અહીંયા હિન્દુ મુસલમાનની એકતા પણ દેખાઈ આવે છે કે બધા અહીંયા ભેગા થઈને અને ગૌ સેવાની પણ કરી અને માનવ સેવાય કરી. એટલે અમે સૌલાસના ભાઈઓનો પણ અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ. જય હિન્દ. આવજો બેન.